ફોન તો કર દો, ઉભી રહે. હાલો, આ જસવીનભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રવિ બોલું છું. હા રવિભાઈ, બોલો બોલો. ઓળખાણ પડી ગઈ? હા 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 હા, પડી ગઈ. તો અમે લોકો અત્યારે અહીંયા સુરત આવ્યા, તો અમે તમારી ઘરે આવીએ. તમે ઘરે જ છો? હા, ઘરે છું આવો. ઘરે છો? ઘરે જ છો? હા, તો અમે આવીએ જ છીએ. હાલો, થોડી વારમાં પહોંચ્યા હમણાં. એ હા હા, વાંધો નહીં, આવી જાવ. હા હા, હાલ ઘરે જ છે. હાલ મળી આવી. કોણ આવે છે? મારે બાઈને જવાનું છે. અરે વાલી, ઓલા ઉષાબેન ને રવિભાઈ નો ફોન હતો અને ઈ ખાલી બેહવા જ આવે છે. ચા પાણી પીને જતા રહે. તો વાંધો નહીં, હાલો તો હું ફટાફટ ચા મૂકી દઉં. એ બાબુ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઓહો, અરે આવો આવો રવિભાઈ, આવો. જય શ્રી કૃષ્ણ. આવો. મજામાં ને? ઓ વાંધો નહીં. હાય, રાખ દે અહીંયા બધું રાખ દે. ઘર જ છે વાલી. બેસ બેસ. બેહો. હા, તમારે સુરતમાં ગરમી? હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. કઈ ગરમી? એસી બેસી કરો ને ભાભી, જરાક ચાલુ. આ થેલા બેલા ને બધું શું છે? આ કઈ બધું ફરવા નીકળ્યા? અહીંયા જ રોકાવા આવ્યા છે. તમે ક્રિએટર ફિક્સ માં નતા કેતા કે તમે રોકાવા આવજો એટલે? પણ જો અમે રોકાશું ખાલી 8 દિવસ, જો જાજો નો કેતા હે ને, પછી નો ગમે એટલે 8 દિવસમાં અમે વયા જાઉં બસ ખાલી. હે, પાણી તો પ્રિય જા. પાણી ભરવા જાવ. અબે સાલે, ઠાકુર તો ગયો. કેમ બાકી બધું મજામાં? એ એક મિનિટ, અહીંયા આવો તો કામ છે. એક જ મિનિટ આવ્યો. બોલ. તમે તો કહેતા હતા ને ખાલી બેહવા જવા છે, ચા પીને વિયા જવાના છે. આ તો ગાભાના થેલા ભરીને આવ્યા છે ને 8 દી રોકાવાનું કહે છે. પણ મને થોડી ખબર છે. યાર દી રોકાવાના છે. મને કે મોબાઈલ માં ગાભાના થેલા દેખાય. મને તો ખાલી કીધું તો અમે આવીએ છીએ. મારે બાનિયા ખાવું છે, હું નહીં રાંધું કોઈનું. એ રાંધવામાં જરાય હેરાન ન થતા. સારું સિમ્પલ બનાવજો, અમે કે બહુ ખાતાય નથી. જો જમવાનું કદાચ કરો ને તો ખાલી દાળ ભાત શાક ને રોટલી અને સલાડી કરજો. અમાર સલાડ અથાણાય જોયું. અને શ્રીખંડ જાજો નહીં. અમારે તો થોડોક જ મઠો ખાલી ખાવાનો હોય. મારે કઈ સુરતનો લોચો ખાવો છે, મને બહુ જ ભાવે. અને સેવ ખમણ ને ખમણી અને ઓલા કુંભણિયા મારે ખાવા છો. કુંભણિયા તો મને બહુ ગમે. અને આઈસ્ક્રીમ કદાચ જો તમે લ્યો ને તો જાજો નહીં, અડધો કિલો ખાવું ખાલી, અને જાજો ન લેતા. બાકી ઘર જ છે ભલામણા, આપણે બધા એક જ છીએ ને, એમાં કઈ એવું હોતું હશે? ત્યાં એન્જોય કરવી છે. હાલો. હા, હું વિચારતી હતી કે હવે તમે છે ને તમને મારી ફ્રેન્ડ ગમતી હતી ને એની હારે વાત કરાવી દો. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. હા, હવે તમે નોકરી સારી લાગી ગયા છો, ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી છે, તો મને એમ થાય છે કે હવે તમારા બેના લગ્ન કરાવી જ નાખો. क्या बात कर रहे रे बाबा? હું કેતો હતો, મને છે ને આવી તારી ફ્રેન્ડ માં કઈ રસ નથી, પણ મારી હારે એક ઓફિસ માં એક છોકરી છે, નોકરી કરે છે, બહુ મસ્ત, મને બહુ ગમે છે. મારે એની હારે લગ્ન કરવા છે. મોટા ભાઈ, તમે ઘડીક ફોન રાખો તો મારે એક કામ આવી ગયું છે, બસ કરું હો. તેરા ભલા હો. પડશે હલકાને. તાર પાસે 500 રૂપિયા પડ્યા? હા, ભાઈ ને પાછા ક્યારે આપશો? તું માગ એટલે તરત. પાછા આપી દેવું ને? હા આપી દે, તું માગ એટલે તરત આપી દો. ખાઓ તમારા મને. આ માના બસ. अभी बदत है भाई, अभी बदत है. આ ઉભા રહ્યો તો. હા, હવે હું થયું? એ ઓલા હમણાં મેં તમને 500 રૂપિયા આપ્યા તે લાવો તો પાછા. હજુ તો તે મને આપ્યા છે. એ હવે તમે જ તો કીધું તું માગે એટલે તરત પાછા આપી દે, અને તમે માને હમે ખાધા હતા. લાવો હવે મારા પૈસા પાછા. ઓય, તમે કેતા હોય ને મોબાઈલ નો સદુપયોગ કરાય. જો હું હાથ જોતા શીખી, હાથ. અરે પણ ભવિષ્ય જોતા શીખી એમ. ભવિષ્ય ને તું. હા, હવે જાની. હવે હું જાની, લાવો તમારો હાથ હું જોઈ દઉં. નામ થાહે, પૈસો આવશે, क्या बात कर रहे रे बाबा? અને સોશિયલ મીડિયામાં તમે વાયરલ થવાના, ये तो लेटेस्ट न्यूज़ है. અને પત્ની તમને બહુ પ્રેમ કરશે. કોની? અરે પત્ની તમને બહુ પ્રેમ કરશે એમ. આપણ કોની ઈ તો કે?
लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પતી ગયું તમારું? હા. ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે તમારા કરતા તો ગાડીને વધારે પ્રેમ કરો છો. હા કરું જ ને, કારણ કે પેલી વાત તો અમારા કંટ્રોલ માં રહી. બીજું કે કંટ્રોલ ની બહાર જાય તો હું બ્રેક મારીને રોકી શકું. અબે સાલે. એ મિતુ આયલ તો બોલો ને મમ્મી. મારું મુઠ્ઠી હું છે? પપ્પા. ઓય તારું કામ કરીને જાય, જાતો હોય ચાલ. રમવા જા. बेटे ओ बेटा मौज कर दी, हाँ मौज कर दी, वाह बेटे वाह, अरे वाह शेर हो तुम तो. છે કોઈ બોલો. એક ભગવાન ના નામ ઉપર આપો ને. એ ભલા માણા, ભગવાને આવા હારા હાથ પગ આપ્યા છે તો કઈ કામ ધંધો કરો ની. માગવાનું બંધ કરો. હવાર હવારમાં માગવા આવી જાવ. પણ અમે શું ધંધો કરીએ? એક હોય તો બતાવો ને. અત્યારે કેટલા કમાઈ લ્યો છો? 5,000 કમાઈ લી. 5,000 મહિનાના? નહીં દિવસના. ઈ ગામ માગવા જાવ છો? હાલો હું તમારા હારે આવું. ના હો, ઈ રેવા દ્યો. મારા કોઈ ધંધો બતાવ્યો નથી થતો, તરત ધંધા પકડી લે. મારા ધંધા ક્યાંક ભાંગ્યો, આ શું કોઈ કહેવાતું જ નથી. એ તમે હું આ મોબાઈલ માં ઘરીને પડ્યા છો? ઓલા બાજુવાળા બે માણા ક્યારના બાધે છે, સાઉની ન્યા? ત્યાં ગયો તો એટલે જ બાધે. અબે સાલે. લા પણ હું તમે તો હવાર હવારમાં લોહી પી ગયા છો. આ તમારો 6થો થી 7મો ફોન છે. આટલું લોહી તો મારી બાયડી નથી પીતી. પણ શેનું બિલ ભરું એલા? પણ મેં ક્યાંય ક્રેડિટ કાર્ડ વાપર્યું નથી તો બિલ શેનો ભરું? ઈ પણ 1 લાખ રૂપિયા. હું રાડું નાખો છો તમે હવાર હવારમાં? હા જો ને, બેંક વાળાનો ફોન છે કે તમે બિલ ભરો. ક્રેડિટ કાર્ડ મેં વાપર્યું નથી તો બિલ શેનું ભરું? લાવ ફોન દ્યો મને. अभी मजा आएगा ना भिड़ो. હાલો. હવે તમારા ક્રેડિટ કાર્ડ ની લિમિટ 1 લાખ રૂપિયા છે ને? મેં તો ખાલી 80,000 ની શોપિંગ કરી છે. તો પછી હે ને 1 લાખ કરો છો ક્યારના? લોહી હું પીવો છો? 80,000 ભર દે હે મારા રસબે. ફોન કરતા ને બીજી વાર. લ્યો કહી દીધું. મને ફોન આવે. જમવામાં હું બનાવું? ના આજ કઈ નથી બનાવવું. આજ આપણે બહાર જમવાનું. કેમ મારા હાથની રસોઈ ખાઈને થાકી ગયા છે? એ પપ્પા છે ને વાસણ ઘસીને થાકી ગયા છે ને એટલે. હું મારા છોકરાને એકોય વસ્તુ લેવા ના ન પાડું. બધું એની મરજીથી જ કરે. ये तो लेटेस्ट न्यूज है. પપ્પા આ મમ્મી કયા છોકરાની વાત કરે છે? અઠવાડિયામાં એક રવિવાર આવતો હોય અમારે, એમાંય તમે હક લેવા નથી દેતા. નો હોય એવા કામ રવિવારે ખોલીને બેહો. આ બટાટાના વેફર કેટલી પૂરા થાય તમારા? તમારે દર અઠવાડિયે રવિવાર આવે છે, અમારે આવે છે કોઈ રવિવાર? આનો મુના હુકવા માંડો ને કરાકડી તમારી વેફર પાડીને હુકવી દે. પપ્પા એક જાદુ બતાવો. હા બતાવ બેટા. લે આ હાથ રાખો. હા મૂકો, આલે હાથ મૂકો. तेरी बहन की लग गई. આવી ગયા તમે? તમને કહું, મેં આજ મારી બધી બેનપણીઓને બોલાવી છે. કિટી પાર્ટીનો પ્રોગ્રામ રાખ્યો છે. હા તો હું વિચારું છું કે એની પાસે ન હોય ને એવું મારે એને કઈક આપવું છે. હું આપું? કઈક આઈડિયા આપો ને.
એની પાસે ન હોય એવું મારો નંબર નહીં હોય આપી દે. अबे साले શું તો પરવારું જ કરવું હોય બધું